કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતીય સંકેત ભાષા માટે પીએમ ઈ વિદ્યા 24/7 ચેનલ લોન્ચ કરી. શિક્ષણમાં સમાવેશને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતીય સંકેત ભાષા માટે પીએમ ઈ વિદ્યા 24/7 ચેનલ લોન્ચ કરી છે. આ ચેનલ વ્યાપક પીએમ ઈ વિદ્યા કાર્યક્રમનો ભાગ છે, જે તમામ માટે સમાન તકો સુનિશ્ચિત કરીને શિક્ષણમાં વૈશ્વિક ધોરણો સ્થાપિત કરવાનું લક્ષ્ય ધરાવે છે. ખાસ કરીને શ્રવણબદ્ધ સમુદાય માટે આ ચેનલ શિક્ષકો, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓ માટે ભારતીય સંકેત ભાષામાં શૈક્ષણિક સામગ્રી પ્રસારિત કરશે, જેનાથી દેશભરમાં શિક્ષણ સુલભ બનશે. આ પહેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સાથે સંકળાયેલી છે, જે સમાવેશક શિક્ષણના મહત્વ પર ભાર મૂકે છે. લોન્ચ ઇવેન્ટમાં મંત્રી પ્રધાને ભારતીય સંકેત ભાષાના રૂપાંતરાત્મક સંભાવનાઓને હાઇલાઇટ કરી, જે રોજગારી તકો સર્જવામાં અને સમાવેશક સમાજને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ છે. તેમણે જણાવ્યું, આ ચેનલ અમારા શિક્ષણ પ્રણાલીને વધુ સમાવેશક અને પ્રગતિશીલ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. તે સંચારના અંતરને પાટા પર લાવશે અને વૈશ્વિક શિક્ષણ પરિપ્રેક્ષ્યમાં નવા ધોરણો સ્થાપિત કરશે. પીએમ ઈ વિદ્યા 24/7 ચેનલ લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લાભ આપવાની અપેક્ષા છે. તેમને સંકેત ભાષામાં ઉચ્ચ ગુણવત્તાવાળી શૈક્ષણિક સંસાધનો પ્રદાન કરશે. આ પહેલ શિક્ષણ પ્રવેશ અને ગુણવત્તાને વધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સરકારની પ્રતિબદ્ધતાને પણ રેખાંકિત કરે છે. ये नई पीढ़ी की भाषा है, जेन जी की भाषा है. चैनल 31 को भारत में लोकप्रिय बनानी पड़ेगी. इसके कारण भारत की विचार, भारत की दृष्टि साइन लैंग्वेज के माध्यम से विश्व की इमर्जिंग इकोनॉमी में भी पहुंच सकता है. ये गेटवे आज हम चैनल 31 के माध्यम से खोले हैं. पहले कानून था पीपल विद डिसेबिलिटीज एक्ट, और अब 2016 में कानून पारित हुआ है, वो राइट्स ऑफ पीपल विद डिसेबिलिटीज एक्ट. एक राइट्स ओरिएंटेड फ्रेमवर्क बनाया है. सिर्फ 7 पहले डिसेबिलिटीज को पहचान मिलती थी, संरक्षण मिलता था, उनके लिए योजनाएं बन सकती थी. उसे बढ़ाकर 21 तक ले जाया गया. The establishment of a dedicated PM E-Vidya DTH channel for Indian Sign Language reflects the government's commitment to addressing the educational needs of children with hearing impairment. Topics covered on the channel will include skill development, career guidance, mental health, communication skills, and class-specific curricular content, ensuring that learners with hearing disability can access high-quality educational resources in sign language.